હેલો નમસ્તે કેમ છો વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે ગુજુ ફાર્મસીમાં. તો મિત્રો, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની ફાર્માસિસ્ટ અને બીજી કેટલીક ભરતીઓની જાહેરાત જે છે આવી ગઈ છે. આજે અહીંયા આપણે ફાર્માસિસ્ટની જે ભરતી છે તેના વિશે ચર્ચા કરવાના છીએ. તેના ડિટેલ સિલેબસ વિશે વાત કરીશું. પરીક્ષાની અંદર ફોર્મ કઈ રીતે ભરવું, બરાબર છે, ફીસ શું છે તેની વિગતવાર માહિતી જોશું. બરાબર, સિલેબસ છે એમાં કેટલા ટોપિક્સ આવરી લેવાના છે, કયા પ્રકારનો સિલેબસ રહેશે, પરીક્ષાની પદ્ધતિ શું રહેશે, તેના વિશે આપણે થોડીક અહીંયા ચર્ચા કરીશું આજે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. ઓકે, પહેલા તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ હશે કે પરીક્ષા છે જુનિયર ફાર્માસિસ્ટની પોસ્ટ માટે છે. બરાબર, જે વય મર્યાદા છે એ 35 વર્ષ છે. આ સિવાય જે તે કેટેગરી માટે જે વય મર્યાદાની છૂટછાટ છે એના નિયમો જે છે એ મંડળની ભરતીની જે ડિટેલ જાહેરાત છે એમાં આપેલા છે. બરાબર છે, એમાં આપણે બહુ ડીપમાં નથી જતા. અહીંયા આપણે જે ટેકનિકલ મુદ્દા છે એની વાત કરીએ તો કેન્ડિડેટ જે છે એને ડિપ્લોમા ફાર્મસી, ડિગ્રી ફાર્મસી અથવા તો પીએચડી ફાર્મસીની શૈક્ષણિક લાયકાત ધરાવતો હોય તેવો હોવો જોઈએ. તેના પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ કે જે સિવિલ સર્વિસીસના નિયમ પ્રમાણે જે છે એ કમ્પ્લીટ હોવું જોઈએ. બીજું છે ગુજરાતી અને હિન્દી બંને ભાષાઓનું જ્ઞાન હોવું જોઈએ અને કેન્ડિડેટ ફાર્મસી કાઉન્સિલની અંદર રજીસ્ટ્રેશન કરેલો હોવો જોઈએ. આ જે 3 પોઈન્ટ છે એ કમ્પલસરી છે. બરાબર, એમાં એકેમાં અથવા છે એવું નથી. એટલે કે જે ડિગ્રી છે એના સાથે આ 3 પોઈન્ટ કમ્પલસરી હોવા જ જોઈએ. આગળ વધીએ. પછી વાત કરીએ તો ઉમેદવાર જે છે હાલમાં કોઈ પણ સરકારી અથવા તો અર્ધ સરકારી કે કોઈ અન્ય જગ્યાએ સરકાર હસ્તકની કોર્પોરેશન કંપનીમાં સેવા બજાવતા હોય અથવા તો નોકરી કરી રહ્યા હોય તો તેઓ વેબસાઇટ ઉપર જઈને ફોર્મ ભરી શકશે. પણ તેમણે તેમનું જે વિભાગ હોય, ખાતું હોય અથવા તો કચેરી હોય તેને 7 દિવસની અંદર જાણ કરવી પડશે. માનો કે આજે ફોર્મ ભરે તો આજથી 7 દિવસની અંદર જાણ કરી અને એમના પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવું પડશે, જેને ડીવી વખતે પણ રજૂ કરવાનું આવશે. બીજું, કોમ્પ્યુટરની જાણકારી અંગેનો જે ઠરાવ છે, એક ઠરાવ એમ કહે છે કે જો કોઈ પણ વિદ્યાર્થી છે એપ્લાય કરે છે તો તેના પાસે કોમ્પ્યુટરના બેઝિક નોલેજનું સર્ટિફિકેટ હોવું જોઈએ. એટલે કે સરકાર માન્ય કોઈ પણ ડિપ્લોમા અથવા તો ડિગ્રીનું લાયકાત, કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ એને આવડે છે એવું સર્ટિફિકેટ અથવા તો એ સિવાય એને કોઈ પણ સરકાર માન્ય સંસ્થાની અંદરથી કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ છે એની કોર્સ છે કરેલો હોય તો એનું સર્ટિફિકેટ તમારે રજૂ કરવાનું રહેશે. અને બીજું, ધોરણ 10 અને 12 ની અંદર કોમ્પ્યુટર વિષય સાથે પરીક્ષા પાસ કરેલી હોય એ પણ એનો એક ઓપ્શન છે. બરાબર છે. બીજી વસ્તુ કે તમે નોકરીમાં લાગો છો ત્યારે તમારે પાછી સીસીસી ની પરીક્ષા આપવાની છે, એ તો નિયમ છે જ, એમાં કોઈ ફેરફાર નથી. આ તો પરીક્ષા આપવા માટે એલિજિબિલિટી ક્રાઇટેરિયાની અંદર એડ કરવામાં આવેલું છે કે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ. બીજી વસ્તુ કે પગાર ધોરણ છે કેવું છે તો કે પ્રથમ 5 વર્ષ સુધી 40,800 ફિક્સ ચૂકવવામાં આવશે. ત્યારબાદ તમને નિમણૂક નિયમિત જે છે કર્મચારી તરીકે નિયમિત નિમણૂક મળશે. ઓકે, પછી આગળ વાત કરીએ તો ઓનલાઈન અરજી જે છે તમારી ઓજસની વેબસાઇટ ઉપર જઈને કરવાની છે. 100 રૂપિયા એક્ઝામની ફી રાખવામાં આવેલી છે. પરીક્ષા ઓએમઆર એટલે કે એમસીક્યુ જે હાર્ડ કોપીમાં પેપર આવે છે એનાથી લેવાશે કે પછી સીબીઆરટી થી, એ હજુ નક્કી નથી. બેમાંથી એક સિસ્ટમ હશે. એટલે કે એમસીક્યુ વાળી પરીક્ષા હશે એ ફાઇનલ છે. બીજું, એક જ પ્રશ્નપત્ર હશે. લઘુત્તમ લાયકી ગુણ જે છે એ 40% થી ઓછા તો નહીં જ હોય. બરાબર, 100 માર્ક્સ હોય તો 40% એટલે કે 40 ગુણથી ઓછા તો જે લઘુત્તમ ગુણ છે પસંદગી માટેના એ તો નહીં જ હોય. આ ખાલી તમને એક્ઝામ્પલ દેવા માટે છે. બરાબર, પછી મલ્ટિપલ અરજી કરશો તો અરજી રદ થશે. એટલે કે તમે 2 કે 3 અરજી કરશો તો જે એક્સ્ટ્રા અરજી છે રદ થઈ જશે. જે અરજી તમે કન્ફર્મ કરી હશે, કન્ફર્મની સાથે ફીસ ભરી હશે, એ જ અરજી તમારી માન્ય રહેશે. માનો કે તમે 3 અરજી કરો અને 3 ફીસ ભરો તો લાસ્ટમાં જે અરજી થઈ હશે એ માન્ય રહેશે. ક્લિયર છે એટલું વિદ્યાર્થી મિત્રો? પછી તમારે ફોટોગ્રાફ જે સાઇઝ છે એનો રાખવાનો છે. બરાબર, 15 KB ની સાઇઝની અંદર એનું રિઝોલ્યુશન રાખવાનું છે. જો કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને ફોટોગ્રાફ બાબતે કઈ ડાઉટ હોય, બરાબર, તો અમારો જે સોશિયલ મીડિયાના આપણા હેન્ડલ્સ છે એમાં કોન્ટેક્ટ કરી અને તમે વાતચીત કરી શકો છો. લાસ્ટ ટાઈમ જ્યારે ગુણ સેવાની પરીક્ષા હતી તો લગભગ 4 થી 5 સ્ટુડન્ટ્સ એવા હતા કે જેમને ફોટોગ્રાફ અને સાઇનમાં ઇસ્યુ હતા. તો એમને પોતાની સાઇન અને ફોટોગ્રાફ મોકલેલા, અમે તેમને કન્વર્ટ કરી અને પ્રોસેસમાં હેલ્પ કરેલી. બરાબર છે, તો એ બાબતે કોઈ પણ વિદ્યાર્થી મિત્રોએ ક્યારે પણ ચિંતિત થવાનું નથી. ગુજુ ફાર્મસીનો તમે ગમે ત્યારે કોન્ટેક્ટ કરશો, અમે તમને જવાબ આપીશું. બીજી વસ્તુ છે કે જે ફોટોગ્રાફ તમે ઓનલાઈન અપલોડ કરો છો તેની તમારી પાસે હાર્ડ કોપી હોવી જરૂરી છે. કારણ કે જ્યારે ડીવીમાં જશો ત્યારે પણ એ જ ફોટોગ્રાફ માંગશે. ઇવન એક્ઝામનો જે કોલ લેટર હશે તેમાં પંચાયત પસંદગી મંડળની અંદર હજુ એ જ સિસ્ટમ છે કે તમારે ઉપર ફોટોગ્રાફ પ્રિન્ટેડ કલર હોય અથવા તો બ્લેક પ્રિન્ટ હોય,
તમારે નીચે અડદિયાની અંદર તમારો ફોટોગ્રાફ ચોંટાડવાની સિસ્ટમ હજુ પંચાયત સેવામાં ચાલુ જ છે, એટલે તમારે એક ફોટોગ્રાફ સાથે લઈને જવાનું થશે જ. બીજી વસ્તુ કે અરજી ફી છે 100 રૂપિયા છે, પણ ક્યારે? જો તમે સમયસર ફીસ ભરશો તો. જો તમે સમય વયો જાય પછી તમે ફીસ ભરવા માંગો છો તો તમારે રૂબરૂ એની જે ઓફિસ છે, એટલે કે પંચાયત સેવાની જે ઓફિસ છે ત્યાં જઈ અને રૂબરૂ ફી જમા કરાવવી પડશે. જે 100 ની જગ્યાએ તમારે કેટલી? તો કે 500 રૂપિયા ફી ભરવી પડશે સર્વિસ ચાર્જ પેટે, બરાબર? એટલે ટાઈમ ટુ ટાઈમ જ્યારે ફોર્મ ભરો ત્યારે જ સાથે ફીસ ભરી દો, બરાબર છે? ડિટેલમાં કઈ રીતે ફોર્મ ભરવું અને ફોર્મની અંદર ફીસ કઈ રીતે ભરવી એ બધું આપણે એક વિડીયો તમને અહીંયા મૂકી અને સમજાવી દઈશું, બરાબર છે? હજુ ઘણો ટાઈમ છે એટલે ચિંતા કરવા જેવું નથી. પણ જે પણ વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ છે એ ફોર્મ ભરી દેજો, કોઈ વાંધો નથી. પણ જે લોકો પહેલી વાર ફોર્મ ભરવાના છે એ આપણો વિડીયો જોઈ એક વખત શાંતિથી સમજી અને પછી સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કરવાની છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? આગળ વધીએ. ઓકે, હવે પરીક્ષાનો જે મેઇન સિલેબસ છે શું છે એના વિશે જાણી લઈએ. તો તમારે અહીંયા કુલ 200 પ્રશ્નો અટેમ્પ્ટ કરવાના આવશે, બરાબર છે? અને 3 કલાકનો તમને સમય આપવામાં આવશે. નેગેટિવ માર્કિંગ સિસ્ટમ હશે, જેમાં 0.25 ગુણ કાપવામાં આવશે. સાચા માર્કનો 1 ગુણ અને નેગેટિવ માર્કનો 0.25 ગુણ તમારો જશે, બરાબર છે? એક જ વિભાગ હશે અને એક જ પ્રશ્નપત્ર હશે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? એક જ પેપર આપવાનું છે અને એમાં પણ પાર્ટ A, B જેમ ગૌણ સેવામાં હોય છે એવામાં સેક્શન નહીં હોય. માત્ર એક જ સેક્શન હશે જેમાં કોમન અને એટલે કે જનરલ કહી શકાય એ પ્રશ્નો અને જે તમારા ટેકનિકલ સેશનના પ્રશ્નો છે એ બધા સાથે પૂછવામાં આવશે. કારણ કે જે પંચાયત સેવા પસંદગી મંડળ છે એમને પાર્ટીશન A અને B એવી રીતે હજી સિલેબસ જે છે આપેલો નથી. તો હવે અહીંયા સિલેબસ કઈ રીતે છે એ જાણી લઈએ. જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ એટલે કે કરંટ અફેર અને એનો લગતો જે છે પ્રશ્નો છે એ તમારે 35 માર્કના ક્વેશ્ચન આવશે એક્ઝામની અંદર, બરાબર છે? પછી ગુજરાતી અને અંગ્રેજી ગ્રામર છે, બરાબર? એ બંનેના 20-20 માર્કના ક્વેશ્ચન આવશે. જનરલ ગણિત, રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન. ડેટા ઇન્ટરપ્રિટેશન જે એ ખરેખર તમે રીઝનિંગમાં કાઉન્ટ કરી શકો, પણ આ લોકો અલગ આપે છે. તો આપણે 3 વિષય છે એમ સમજીએ તો એ ત્રણેય સેક્શનમાંથી તમારે કુલ 25 ગુણના જે છે ક્વેશ્ચન આવશે. આ જે પ્રશ્નો છે એ બધા ગુજરાતીમાં આવશે, એક્સેપ્ટ ઇંગ્લિશના જે પ્રશ્નો છે એ ઇંગ્લિશમાં આવશે, બરાબર? એટલો તો બધાને ખ્યાલ હોય જ, બરાબર છે? છતાં પણ તમે જે આ જે જનરલ ક્વેશ્ચન છે ગુજરાતીના અને જનરલ રીઝનિંગ, ડેટા ઇન્ટરપ્રિટેશન, એમાં માત્ર ગુજરાતી ભાષાના ક્વેશ્ચન છે એને બાદ કરતા જનરલ અવેરનેસ અને જનરલ ગણિત રીઝનિંગના ક્વેશ્ચનને તમે લેંગ્વેજ ઓનલાઈન જે તે સમયે પરીક્ષામાં ચેન્જ કરી અને ઇંગ્લિશમાં પણ જોઈ શકશો. પછી વાત કરીએ ટેકનિકલ વિભાગની. તો ટેકનિકલ વિભાગની અંદર તમારે કુલ 100 પ્રશ્નો આવશે, જે ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં તમારી સામે ડિસ્પ્લે થશે, તેને તમે ઓનલાઈન ચેન્જ કરી અને જોઈ શકશો. એમ કુલ તમારે 200 માર્કની પરીક્ષા આપવાની રહેશે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? 3 કલાક હશે અને 200 પ્રશ્નો તમારે અટેમ્પ્ટ કરવાના હશે. ટેકનિકલ પહેલા અટેમ્પ્ટ કરવું કે જનરલ પહેલા અટેમ્પ્ટ કરવું એ પોતપોતાએ સ્ટુડન્ટે પોતાની એબિલિટી પ્રમાણે નક્કી કરવાનું કે તેમને કયા વિભાગની અંદર વધારે સમય જાય છે એ પ્રમાણે તમારે ડિસાઈડ કરવાનું છે. આપણે ડિટેલમાં કયા સબ્જેક્ટમાંથી કેટલું અને કયા જે વિભાગ છે એને કેટલો સમય આપવો એનો એક રોડ મેપનો એક વિડીયો એક આપણે શોર્ટ બનાવી દઈશું, જેથી ખ્યાલ આવે. જે વિદ્યાર્થી મિત્રો પહેલી વાર તૈયારી કરી રહ્યા છે એમના માટે વાત કરીએ છીએ, બરાબર? જેથી એમને ખ્યાલ આવે કે કયા સેશનને કેટલો ટાઈમ આપવો અથવા તો કયા વિભાગમાં કેટલું વાંચવું. આગળ વધીએ. ઓકે, હવે ડિટેલ સિલેબસ તરફ નજર કરીએ તો આ જે ડિટેલ સિલેબસ છે એમાં તમને જે જનરલ વિભાગ આપેલો છે એના પોઈન્ટ ટુ પોઈન્ટ પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આપવામાં આવેલા છે. પણ બીજા જે વિભાગ છે એટલે કે ગુજરાતી છે, ગણિત છે, રીઝનિંગ છે, ઇંગ્લિશ છે અને જે તમારો ટેકનિકલ મૂળ વિભાગ છે એનો કોઈ ડિટેલ સિલેબસ ગૌણ સેવા દ્વારા પંચાયત સેવા દ્વારા હજુ આપવામાં આવેલો નથી. અહીંયા અમે જે તમને આખો સિલેબસ કમ્પ્લીટ આપી રહ્યા છે એ હજુ સુધી જેટલી પરીક્ષાઓ લેવાયેલી છે એના આધારિત કમ્પ્લીટ કરેલો છે. એમાં કોઈ પણ ટોપિક રહી ન જાય તેનું અમે ધ્યાન રાખેલું છે, બરાબર છે? કદાચ એવું બનશે કે જો ડિટેલ સિલેબસ વેબસાઇટ દ્વારા આપવામાં આવશે તો અમે તે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન જરૂરથી કરીશું. પણ અત્યાર સુધી જે એક્ઝામ લેવાની છે એમાં કયા કયા ક્વેશ્ચન્સ મસ્ટ ઇન્ક્લુડ હોય છે એની આપણે ચર્ચા કરીએ. તો જનરલ વિષય છે એની અંદર તમારે જો હવે ગણિત, રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન કરીને તો આપેલું છે, પણ એના સિવાય એ લોકોએ જનરલ ક્વેશ્ચનની અંદર એક ઓપ્શન લખેલો છે કે જનરલ મેન્ટલ એબિલિટી અને ઇન્ટેલિજન્સ, બરાબર? તો એવું બની શકે કે જનરલ ક્વેશ્ચનનો વિભાગ છે એમાં પણ ગણિતના કોઈ ક્વેશ્ચન, બરાબર, કે જે આપણી મેન્ટલ એબિલિટી ટેસ્ટ કરે એવા ક્વેશ્ચન મુકાઈ શકે. એટલે ગણિતના માત્ર 25 કે 35 એવી રીતે ફિક્સ પ્રશ્નો ન રહેતા અપડાઉન થઈ શકે. પછી છે ભારત અને ગુજરાતનો ઇતિહાસ.
ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, રમતગમતને લગતા ક્વેશ્ચન્સ આવશે, ભારતનું બંધારણ અને રાજકારણ પણ આવશે, પંચાયતી રાજ અને ભારતીય અર્થતંત્ર અને તેનું આયોજન એને લગતા પ્રશ્નો પણ આવશે, કેન્દ્ર અને ગુજરાત સરકારની યોજનાઓ કે જે તાજેતરમાં બદલાણી હોય, બરાબર, જેમાં કોઈ ફેરફાર થયા હોય, નવી યોજના ચાલુ થઈ હોય તો એને લગતા પ્રશ્નો પણ આવશે, સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીને લગતા પ્રશ્નો આવશે, અને કરંટ અફેર્સ કે જે રિજનલ, નેશનલ અને ઇન્ટરનેશનલ 3 પ્રકારનું પૂછાઈ શકે છે, તો એના પ્રશ્નો પણ આવશે. એમ કુલ 35 માર્કનું તમારે જનરલ વિષય આધારિત પ્રશ્નો આવશે, જે ગુજરાતી અને ઇંગ્લિશ બંને માધ્યમની અંદર તમે જોઈ શકશો. ઓકે, આગળ વધીએ. પછીનું સેક્શન છે એ ગુજરાતી વ્યાકરણનો છે. તો ગુજરાતી વ્યાકરણની અંદર અત્યાર સુધી કેવા પ્રકારના ક્વેશ્ચન આવ્યા છે, તો એમાં ધ્વનિ શબ્દકોશ, બરાબર, આપણે જ્યારે પેપર સોલ્યુશન લીધું તો ત્યારે તમને સમજાવેલું કે ધ્વનિ શબ્દકોશ અથવા તો ખાલી શબ્દકોશ કે તો બધી વસ્તુ એક જ છે. તો એના પ્રશ્નો હશે, મૂળાક્ષરના હશે, તેની ગોઠવણી કઈ રીતે થાય એના પ્રશ્નો હશે, સંધિ, તેનો પ્રકાર અને જોડણી એ બંને ટોપિકમાંથી હશે, છંદ અને અલંકાર એમાંથી પણ પ્રશ્નો પૂછાય છે, સમાસ અને નિપાત એમાંથી પણ પ્રશ્નો પૂછાય છે, વિશેષણ અને તેના પ્રકારમાંથી ક્વેશ્ચન આવશે, વાક્ય શુદ્ધિના ક્વેશ્ચન આવશે, રૂઢિપ્રયોગ, કહેવત, શબ્દ સમૂહ માટે એક શબ્દ, આ ત્રણેય ટોપિકમાંથી પણ પ્રશ્ન હોય છે, સમાનાર્થી, વિરુદ્ધાર્થી અને દ્વિરુક્ત તથા રવાનુકારી જે શબ્દો છે એમાંથી પણ પ્રશ્નો પૂછાય છે. અને ખાસ કહેવાનું કે એ લોકો ગુજરાતી વ્યાકરણ લખે છે પણ સાથે ગુજરાતી સાહિત્યના ક્વેશ્ચન પણ એ ગુજરાતીના વિભાગની અંદર અલગથી પૂછાય જ છે, બરાબર. જે 20 માર્કનું ક્વેશ્ચન છે એમાં 20 ની અંદર ઓછામાં ઓછા 2 થી 3 ક્વેશ્ચન ગુજરાતી સાહિત્યને લગતા હરેક વખતે પેપરમાં જોવા મળે છે, તો તમારે એ પણ આમાં સ્પેશિયલથી તૈયાર કરવું પડશે. આગળ વધીએ. પછીનું સેશન છે ઇંગ્લિશનું. તો ઇંગ્લિશ ગ્રામરની અંદર એક્ટિવ પેસિવ વોઇસ આવશે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટના ક્વેશ્ચન આવશે, સિનોનિમ્સ એન્ટોનિમ્સ આવશે, ઇડિયમ્સ અને ફ્રેઝિસ અને વન વર્ડ સબસ્ટિટ્યુશનના ક્વેશ્ચન આવે છે, ટેન્સ રિલેટેડ ક્વેશ્ચન્સ તો આવવાના જ છે, પ્રિપોઝિશન્સ છે, વર્બ્સ, એડવર્બ છે, ક્વેશ્ચન ટેગ, ઓક્ઝિલરીઝ, નાઉન, પ્રોનાઉન્સ, વર્ડ ફોર્મ અને પાર્ટ ઓફ સ્પીચ. આટલા પ્રકારના જે ક્વેશ્ચન્સ છે એ ઇંગ્લિશના સેશનમાં પણ આવવાના જ છે, બરાબર. એના જે આપણે અત્યાર સુધી જેટલા પેપર સોલ્યુશન કરેલા છે પંચાયત વિભાગના, એ તમે વિડીયો એક વખત ખોલી અને જોઈ લેજો. તો એ લોકોએ જનરલ વિભાગમાં જે ગુજરાતી અને અંગ્રેજી છે એમાં અહીંયા આપણે જેટલા ટાઈપ્સ ઇન્ક્લુડ કરેલા છે એના દરેકના એક એક બબે ક્વેશ્ચન એમ પ્રશ્નો પૂછેલા જ છે, બરાબર. તો આપણે એને બધાને ઇન્ક્લુડ કરીએ છીએ કે એ તમારો વાંચવાનો પાર્ટ રહેશે જ, એને તમે સ્કીપ નહીં કરી શકો કે આ નહીં કરીએ તો ચાલશે. ક્લિયર છે આટલું વિદ્યાર્થી મિત્રો? જોઈએ પછીનો વિભાગ છે મેથ્સ અને રીઝનિંગ. ઓકે, પછી મેથ્સ, રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશનનો જે પોર્શન છે તો એમાં કયા કયા ક્વેશ્ચન આવશે અહીંયા આપણે અલગ નથી કરેલું, 3 જે છે એના કયા પ્રકારના ક્વેશ્ચન્સ પેપરમાં પૂછાય છે એ બધા વિષય અહીંયા લઈ લીધા છે. તો કોડિંગ ડીકોડિંગના ક્વેશ્ચન આવશે, નંબર સિસ્ટમ અને રેન્કિંગના ક્વેશ્ચન આવશે, બરાબર છે, આલ્ફાબેટ્સ અને તેની અરેન્જમેન્ટના ક્વેશ્ચન પણ આવશે, પર્સન્ટેજ એટલે કે ટકાવારી, બરાબર, નફો ખોટ છે, પછી અંતર, સમય અને ઝડપના ક્વેશ્ચન આવશે, એવરેજના ક્વેશ્ચન આવશે, બરાબર છે, સરાસરીના ક્વેશ્ચન હશે, અને સિટિંગ એરેન્જમેન્ટના જે ક્વેશ્ચન છે એ પણ આવશે. તો અત્યાર સુધી આટલા પ્રકારના ક્વેશ્ચન જે છે તમારી પંચાયત સેવાની જે ફાર્માસિસ્ટની ભરતી હોય છે, બરાબર, એમાં પૂછાઈ ગયા છે. તો આટલા ટોપિક તો મસ્ટ છે, બરાબર. એ સિવાય આપણે જે પ્રેક્ટિસ સેશન લેશું તો એમાં અન્ય ક્વેશ્ચન્સ પણ ઇન્ક્લુડ કરીશું, એટલે એવું ન થાય કે આ ટોપિકના ક્વેશ્ચન કદાચ પૂછાણ હોય તો આપણા જે ગુજુ ફાર્મસીના સ્ટુડન્ટ છે એને ના આવડે, બરાબર. આમાં લોકોએ એનાલોજી અને એવા જે ટોપિક છે એ નથી લીધા. આપણે પંચાયત વિભાગના જે વિડીયો છે એના હજી આપણે એટલા બધા સેશન નથી મૂકેલા એટલે તમને ખ્યાલ નહીં હોય, પણ જે ગૌણ સેવાના આપણા વિડીયો સેશન છે તમે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે જે પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે એના ઓછામાં ઓછા 2 થી 3 ક્વેશ્ચન આપણે પ્રેક્ટિસ સેશનની અંદર લઈએ છીએ, બરાબર. જે પણ સ્ટુડન્ટ છે મેમ્બરશિપ લેશે એટલે તમને ખ્યાલ આવી જશે કે જે મેમ્બર્સ ઓનલી વિડીયો છે પ્રેક્ટિસ સેશનના એમાં એ બધી વસ્તુ શીખવાડેલી છે. તો ગૌણ સેવાનું મેથ્સ છે તમે શીખશો એટલે તમને પંચાયતનું ક્વેશ્ચન છે બધા આવડી જ જવાના છે, બરાબર. છતાંય આપણે પંચાયતના જે ક્વેશ્ચન્સ છે, બરાબર, એટલે કે પંચાયત વિભાગમાં જે સબ્જેક્ટ ઇન્ક્લુડ કરવામાં આવેલા છે, મેથ્સ હોય કે રીઝનિંગ, એ બધાને આપણે પ્રેક્ટિસ સેશન કરાવીશું, બરાબર. અને આ વખતે એક આપણે ફેરફાર એટલો કરવાના છીએ કે જે પ્રેક્ટિસ સેશન હશે એમાં એક મેથડના ઓછામાં ઓછા જે આપણે 3-4 ક્વેશ્ચન લઈએ છીએ એની જગ્યાએ 10-10 ક્વેશ્ચન, 12-12 ક્વેશ્ચન લેશું, એટલે કે દરેક ટાઈપના એક ક્વેશ્ચન ઇન્ક્લુડ કરીશું, જેથી તમને એમ ન થાય કે આવો ક્વેશ્ચન પૂછાય તો કઈ રીતે સોલ્વ કરવો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો 25 માર્ક્સનું તમારે મેથ્સ, રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશનનું સેક્શન રહેશે. આગળ જોઈએ, બરાબર છે. પછી છે ટેકનિકલ વિભાગ કે જે તમારો ફાર્મસી મૂળ વિષય છે એના પ્રશ્નો હશે. 100 માર્કનું આ સેશન હશે. ગુજરાતી અને ઇંગ્લિશ બંને ભાષાની અંદર તમારે ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવાનો ઓપ્શન હશે, બરાબર છે. તો અત્યાર સુધી પંચાયત પસંદગી વિભાગ દ્વારા જે છે કોઈ ડિટેલ સિલેબસ તમારા ટેકનિકલ વિભાગને લઈને આપવામાં આવેલું નથી, પણ
જે ક્વેશ્ચન્સ અત્યાર સુધી ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે 100 માર્ક્સની અંદર, તો એના મૂળ સબ્જેક્ટ્સ કયા છે એની આપણે અહીંયા ચર્ચા કરીએ. બરાબર, તો ફાર્માકોલોજી અને ફાર્માસ્યુટિક્સ હશે, હ્યુમન એનાટોમી એન્ડ ફિઝિયોલોજી, ફાર્માસ્યુટિક્સ ઓર્ગેનિક કેમિસ્ટ્રી અને ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, બાયોકેમિસ્ટ્રી આવશે, પેથોફિઝિયોલોજી, ફિઝિકલ ફાર્માસ્યુટિક્સ, ફાર્માસ્યુટિકલ માઇક્રોબાયોલોજી, મેડિસિનલ કેમિસ્ટ્રી, ફાઇટોકેમિસ્ટ્રી અને ફાર્માકોગ્નોસી, ફાર્માસ્યુટિકલ જ્યુરિસ્પ્રુડન્સ એન્ડ કરંટ અફેર્સ રિલેટેડ ટુ ફાર્મસી. હવે કરંટ અફેર્સ રિલેટેડ ટુ ફાર્મસી માટે લાસ્ટ ટાઈમ જ્યારે ગૌણ સેવાની એક્ઝામ હતી ત્યારે આપણે એક સેશન અપલોડ કરવાનું રહી ગયેલું. એમાં આપણે સ્પેશિયલ 2025 અને 26 ની અંદર જે આપણી ફાર્મસીને રિલેટેડ જે કાંઈ ઇન્વેન્ટ થઈ છે, બરાબર, સ્પેશિયલ એનો આપણે એક બહુ મસ્ત વિડીયો સેશન બનાવેલો, પણ આપણે અપલોડ કરવામાં પ્રોબ્લેમ થયેલો અને એ ક્વેશ્ચન પછી આપણે એને થોડું ડિલે કરી દીધું. આ વખતે એ અત્યારે જ મૂકી દઈશું એ સેશન. એમાં નવી જે ડ્રગ શોધાણી છે, નવી કોઈ વેક્સિન શોધાણી છે, બરાબર, અને નવી કોઈ સિસ્ટમ હેલ્થ રિલેટેડ, બરાબર, નવા કોઈ ઉપચાર છે, બરાબર, એવી નવી કોઈ પદ્ધતિ છે કે જે માનવ શરીર છે એને ઉત્પન્ન થતા નવા નવા રોગોને રોકવા માટે, બરાબર, અથવા તો વિજ્ઞાન ક્ષેત્રે એવી કોઈ ટેકનોલોજી કે જે આપણા હ્યુમન હેલ્થને ઇમ્પ્રૂવ કરતી હોય, તો એને રિલેટેડ ક્વેશ્ચન્સ આપણે એમાં ઇન્ક્લુડ કરેલા. કંઈક 20 થી 25 ક્વેશ્ચન એ સમયે રાખેલા, અત્યારે એમાં ઘણા ક્વેશ્ચન એડ કરેલા છે, તો એનો એક સ્પેશિયલ વિડીયો સેશન આપણે મૂકીશું કે જેથી કોઈ ટેકનોલોજીકલ પ્રશ્નો આવે, બરાબર, નવો ટેકનોલોજીકલ ફેરફાર હોય, જેમ કે એક્ઝામ્પલ લઈએ, હમણાં HPV વેક્સિન સ્ટાર્ટ થઈ, એ બધાને ખ્યાલ છે, બરાબર, તો એને રિલેટેડ ક્વેશ્ચન ગૌણ સેવાની પરીક્ષા જે ફાર્માસિસ્ટની છે એ નહીં, જે લેબટેક વાળા છે એમાં પણ એને રિલેટેડ ક્વેશ્ચન આવેલો, બરાબર છે, અન્ય જે MPHW છે, બરાબર છે, FHW છે, એ લોકો જેને એક્ઝામ આપે છે તો એમાં પણ એને રિલેટેડ ક્વેશ્ચન પૂછાયેલા. તો એવી રીતે જે આપણા ફાર્મસીના ટોપિકને અસર કરતા હોય એવા જેટલા સબ્જેક્ટ છે એના ક્વેશ્ચન માટે આપણે એક સ્પેશિયલ કરંટ અફેર્સ, પણ શેનું, માત્ર ફાર્મસીનું, એનો આપણે એક વિડીયો અહીંયા મૂકવાના છીએ, બરાબર. તો એના માટે તમારે તૈયાર રહેવાનું છે, બરાબર. જે વિદ્યાર્થી મિત્રોએ મેમ્બરશિપ નથી લીધી એ લોકો મેમ્બરશિપ લઈ લેજો, બરાબર છે. તમે મેમ્બરશિપ લેશો એને તમને ખ્યાલ આવી જશે કે અમને બીજા કરતા શું વધારે મળે છે અને કયા ટોપિક્સ અમે વધારે શીખી શકીએ છીએ. ક્લિયર છે? તો આ જે હતા એ આપણા ટેકનિકલ વિભાગના સબ્જેક્ટ હતા. આની અંદર બીજા ડીપમાં કેટલા સબ્જેક્ટ હોય છે કે જેવો ડિટેલ સિલેબસ જે ગૌણ સેવા આપે છે એવો પંચાયત પસંદગી મંડળ વાળા આપતા નથી, પણ આપણે તમારી સામે દરેક જે મૂળ વિભાગ છે, એટલે કે દાખલા તરીકે ફાર્માકોલોજી છે, તો એના મેક્સિમમ ઓબ્જેક્ટિવ તમને કવર કરાવીશું જેથી તમને પ્રેક્ટિસ થઈ જાય કે ભાઈ આની અંદર આ પ્રકારના ક્વેશ્ચન્સ આવશે, બરાબર છે. એક્ઝામ આવે ત્યાં સુધીમાં આપણે પ્રેક્ટિસ સેશન 1 by 1 હવે આ વીકથી ચાલુ કરી દઈશું, બરાબર. જનરલ સેશનના પણ સ્ટાર્ટ થઈ જશે. ટેકનિકલના તો મેડમ દરરોજ 1-2 દિવસે અપલોડ કરે છે, બરાબર છે. તો હવે જનરલ સેશનના છે એના પણ પ્રેક્ટિસ સેશન આપણે સ્ટાર્ટ કરી દઈશું. બીજી એક વસ્તુ કે ફોર્મ કઈ રીતે ભરવાનું છે, બરાબર, એનો ડિટેલ સિલેબસનો જેમ વિડીયો બનાવેલો છે એવી રીતે ફોર્મ પહેલેથી લઈ, બરાબર, OTR કરેલું હોય તો પણ ભલે અને OTR ન કરેલું હોય તો પણ ભલે, એ બંને મેથડથી આપણે ફોર્મ કઈ રીતે ભરવું તેનો વિડીયો આજે પોસિબલ થાય તો આજે જ, નહીં તો આવતીકાલે એટલે કે 5 તારીખ સુધીમાં આપણે અપલોડ કરાવી દઈશું તમને, જેથી જે પણ વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરવાનું બાકી છે એ લોકો ફોર્મ ભરી શકે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો હવે ફરી મળીશું એક નવા વિડીયોમાં. જો આ સિલેબસનો વિડીયો છે તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો જે ફાર્મસીની તૈયારી કરે છે એમના સાથે શેર કરજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.